ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ મુદ્દે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉધના પોલીસે ફાયરિંગ કેસમાં 4 આરોપીઓને દબોચી લીધા છે। ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી। હજી ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ગુરુમુખ વોન્ટેડ છે। પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું। સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર 6 પૈકીના 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી દીધી છે। જે 4 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું। એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી। સુરત ડીસીપી અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું। મુખ્ય આરોપી ગુરમુખ પોલીસ પકડથી દૂર છે। આમ દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું। એક ગોળી ઓફિસના કાચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘૂસી ગઈ હતી અને ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હોવાની વાત ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની ફાઇનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી। બાઇક સવાર 2 હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા। બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે। એક ખાલી બુલેટ મળતા પોલીસને એક રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગ્યું હતું। શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા હતા। પૈસાની લેતી દેતી બાબતે ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ કેસમાં 4 આરોપીઓ પકડાયા હતા। ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી। હજુ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ગુરમુખ વોન્ટેડ છે। ઉધના પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે। થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે। પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે। એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે। આ આરોપી છે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એની પણ એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે। મુખ્ય આરોપી ખંડણી માટે સતત રૂપિયાની માંગણી કરતો અને ફરિયાદીને ડરાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મુખ્ય આરોપીઓ ગુરમુખ પોલીસ પકડથી દૂર છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।